સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ પર તંત્ર ત્રાટક્યું। ડેપ્યુટી કલેક્ટરે ડુંગરોમાં ચાલતું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું। 1.5 કરોડના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। ડમ્પર અને એક્સવેટર સહિતના વાહનો કબજે કરાયા। મુખ્ય સૂત્રધાર લાલા જોગરાણાની પોલીસે ધરપકડ કરી। ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી કરાઈ છે। ગુનાની કબૂલાત કરતી ઓડિયો ક્લિપ પણ મળી આવી। સરકારી તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે।